શિનોર તાલુકાના મોટા પોપડિયા ખાતે આવેલ છોટુભાઈ ઈ પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જમનાબાઈ જનરલ હોસ્પિટલ વડોદરાના સહયોગથી વિકલાંગતા અંગેના તબીબી પ્રમાણપત્ર વિતરણ માટેનો કેમ્પ યોજાયો હતો. શિનોર તાલુકાના મોટા પોપડિયાની શક્તિકૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી છોટુભાઈ ઈ પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રના આજે 30 વર્ષ પૂર્ણ થતાં વડોદરાની જમનાબાઈ જનરલ હોસ્પિટલના સહયોગથી આજરોજ વિકલાંગોને વિકલાંગ તબીબી પ્રમાણપત્ર વિતરણ કરવાનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો. આ કેમ્પમાં નેત્ર વિષયક, માનસિક ક્ષતિ ધરાવતા અને અસ્થિ વિષયક વિકલાંગ લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેમાં શારીરિક વિકલાંગોને વિકલાંગ તબીબી પ્રમાણપત્રો વિતરણ કરવામાં આવ્યા હતા, જેને લઈને દિવ્યાંગ લાભાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જ્યારે શક્તિકૃપા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ લાભાર્થીઓને તેઓની સાથે આવનાર સહાયકો માટે ભોજનની ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. યોગાનુયોગ આજે શારીરિક વિકલાંગ દિવ્યાંગોને દિવ્યાંગ પ્રમાણપત્ર આપવાનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમાં જમનાબાઈ હોસ્પિટલનો સહયોગ સાંપડેલો છે. છેલ્લા 30 વર્ષથી આ હોસ્પિટલમાં અનેક દર્દીઓને સેવાઓ આપવામાં આવી છે અને અનેક દર્દીઓના જીવ બચાવવાના પ્રયત્નો કરવામાં આવેલા છે. છેલ્લા ઘણા વખતથી આ હોસ્પિટલમાં ગુણવત્તા આધારિત એન્કવાસ, મુસ્કાન અને લક્ષ હોસ્પિટલ સર્ટિફાઈડ થયેલ છે અને હોસ્પિટલનો સ્ટાફ આ સેવા યજ્ઞમાં અવિરત સેવાઓ આપી રહેલ છે.